દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ પડપડગંજ વિસ્તારમાં ગણેશ પંડાલમાં પૂજા અર્ચના કરી. મનીષ સિસોદિયાએ પડપડગંજ સ્થિત ગણેશ પંડાલમાં પૂજા અર્ચના કરી. દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ ગુરુવારે દિલ્હીના પડપડગંજ વિસ્તારમાં ગણેશ પંડાલમાં પૂજા અર્ચના કરી. તેમણે કહ્યું, અમારા સમાજમાં ભગવાન ગણેશને ગણાધિપતિ કહેવામાં આવે છે. હું શિક્ષણ પર કામ કરું છું. હું દરેક જગ્યાએ ગણપતિને પ્રાર્થના કરું છું કે દિલ્હી અને દેશના દરેક બાળકોને સારી શિક્ષા મળે. હું દર વર્ષે અહીં આવું છું. ગયા વર્ષે હું આવી શક્યો ન હતો. મનીષ સિસોદિયાએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા. ભગવાન ગણેશની મહિમા અપરંપાર છે. પડપડગંજ વિધાનસભામાં મેં વિવિધ ગણેશ મંડળોમાં પૂજામાં ભાગ લીધો અને ગણપતિની આરતી કરી. વિઘ્નહર્તા ગજાનન ભગવાન ગણેશ શુભતાના કારક તેમજ બુદ્ધિ અને વિવેકના દેવતા છે. અમે બાપાને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ તમામ દેશવાસીઓને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને વૃદ્ધિ પ્રદાન કરે. તમામ લોકોના વિઘ્નોને દૂર કરે. हमारे समाज में भगवान गणेश जी को गण अधिपति कहा जाता है, यानी कि सभी गणों के शिव जी भगवान के जितने गण हैं उनके ईश हैं वो, मतलब उनके मालिक हैं, उनके स्वामी हैं सभी गणों के, और बुद्धि के तो विशेष रूप से. तो मैं तो क्योंकि शिक्षा पे काम करता हूँ, दिल्ली की शिक्षा पे आम आदमी पार्टी हमारी सरकार काम करती है, तो मेरी तो हर जगह गणपति के चरणों में यही वंदना रहती है कि दिल्ली के हर बच्चे को अच्छी शिक्षा मिले, देश के हर बच्चे को अच्छी शिक्षा मिले और अच्छा स्वास्थ्य मिले, लोगों को अच्छी नौकरियां मिलें. उसके बेस पे यही मेरी गणपति के चरणों में आज भी वंदना है. और हमारे पटपड़गंज क्षेत्र में यहाँ पुलिस अपार्टमेंट के सामने ये गणपति का पंडाल लगता है. मैं हर साल यहाँ पे आता हूँ, बस पिछले वर्ष नहीं आ पाया, लेकिन हर साल आता हूँ.